જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં દબદબો ધરાવતા આવારા તત્વો અને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, જેમાં ગુજસી ટોકના આરોપી કારા દેવરાજ રાડા સહિતના 4 શખ્સો સામેલ હતા અને તંત્રે કાર્યવાહી કરીને અંદાજે 2400 સ્ક્વેર મીટર સરકારી જમીન ઉપર થયેલું દબાણ દૂર કરાવ્યું છે, જેની બજાર કિંમત લગભગ 3 કરોડ રૂપિયા થાય છે અને કલેક્ટર અને એસપીની હાજરીમાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ બુલડોઝર ચલાવવાની પણ કામગીરી કરવામાં આવી હતી। દબાણો છે એ વિવિધ અસામાજિક તત્વો તરફથી સરકારી જમીન ઉપર કરાવેલા હતા। એના માટે જરૂરી જે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળની કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોને એ દબાણ સાબિત થતાં એ જગ્યા છોડવાની પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એ લોકોએ આ જગ્યા છોડી નહીં અને આથી આજ રોજ સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ રેવન્યુની ટીમ સાથે અમે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે શરૂ કરી છે। અત્યાર સુધીમાં લગભગ 7 થી 8 જગ્યાએ અમે આ પ્રકારના દબાણો આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને લગભગ 2400 સ્ક્વેર મીટર જેટલી જે જગ્યા છે અને જેની કિંમત લગભગ 3 કરોડ જેવી થાય છે, એ જે છે એ દબાણ દૂર કરી અને એ સરકાર